મિથ એવી છે કે ભાઈ વાની બીમારીઓ છે એ મોટી ઉંમરે જ થાય, પણ વસ્તુ એમ છે કે વાની બીમારીના પ્રકાર ઘણા બધા હોય છે ને અમુક પ્રકારની વાની બીમારીઓ બાળકોમાં જોવા મળતી હોય છે, અમુક પ્રકારની વાની બીમારીઓ મિડલ એજમાં જોવા મળતી હોય છે, એડલ્ટ્સમાં જોવા મળતી હોય છે. એટલે તમે કઈ બીમારી સાથે ડીલ કરી રહ્યા છો એ ખાસ અગત્યનું છે. આ ઇસ્યુ સંધિવા બરોબર, એ ઇસ્યુ તો ઓલમોસ્ટ દરેક ઘરે ઘરે જોવા મળે. તો ઇસ્યુ આટલો મોટો છે તો શા માટે મેડિકલ સીટ્સ આની આટલી ઓછી હોય છે? હવે જો એક જનરલ બિલીફ એવી છે કે કોઈ પણ દુખાવો એ વા કે સંધિવા છે, પણ એ એવું નથી હોતું. દરેક દુખાવાના કારણો અલગ અલગ હોય છે. લાઈફમાં તમે કોઈ પણ જગ્યાએ હો ત્યારે તમારે 2-3 વસ્તુ સાથે ક્યારે બાંધછોડ નહીં કરવાની. એમાં એક છે પ્રમાણિકતા, સેકન્ડ છે નીતિમત્તા, એથિક્સ, અને ત્રીજું છે ધીરજ. આ 3 વસ્તુ તમારી સાથે જ્યારે હોય ત્યારે તમને તમારા લાઈફના ગોલ્સ અચીવ કરતાં કોઈ રોકી ન શકતું. તો એવી કઈ સાયન્સ કહેવાય કે જેના આધારે આપણે કહી શકીએ કે હા, મારા પરિવારમાં યા મને સંધિવા છે? સાંધાનો વા એટલે કે સાંધામાં સોજો આવવો, સાંધામાં દુખાવો થવો, સાંધા જકડાઈ જવાય અને સાંધાનો વા કહેવાય. એને સાંધાના વાના કોમન લક્ષણ કહેવાય. તો શું વા છે આજીવન રહે છે? વાની બીમારી પણ કુદરતી રીતે આવતી હોય છે, જેને મેડિકલ ટર્મમાં ઓટોઇમ્યુન કહેવાય. તો આ બધા ફેક્ટર્સ વાની બીમારીની શરૂઆત કરી શકે છે. પણ શું આ વાની બીમારી ખાલી સાંધા પૂરતી જ હોય છે? આ વાની દવાઓમાં ખાલી સ્ટીરોઇડ અને પેઇન કિલર જ આપવામાં આવે છે? શું વાની બીમારીમાં પ્રેગ્નન્સી રહી શકે? અને જો વાની દવા સમયસર લેવામાં ના આવે તો શું કોન્સિક્વન્સીસ બેર કરવા પડે?